આ કમેન્ટના આધારે બનાવેલી સેવ ટમેટાની રેસીપીએ તો મોજ કરાવી દીધી. હવે છોલેલી ડુંગળીને વાસણમાં પાણી લઈને ધોઈ લેશું. ત્યાર પછી જાળીની મદદથી ડુંગળીને આવી રીતે એક એક કરીને છીણી લેશું. ટમેટાનું આપણે કટિંગ કરવાનું છે તો પાણીમાં ધોઈને ઝીણું ઝીણું આવી રીતે કટિંગ કરી લેવાનું છે. પછી ચૂલા ઉપર કડાઈ મૂકીને તેલ ગરમ કરવા મૂકી દેશું. ત્યારબાદ રાઈ અને સૂકા મરચા અને થોડી જ વારમાં જીરું ને હિંગ એડ કરીને કકડાવી લેશું. હવે તેમાં શિમલા મરચા અને મીઠો લીમડો, પછી લસણ મરચા અને આદુની પેસ્ટ અને થોડી જ વારમાં છીણેલી ડુંગળી એડ કરી દેશું. હવે તેમાં થોડુંક મીઠું એડ કરીને થોડી વાર માટે પકવી લેશું. પછી તેમાં 1 ચમચી મરચું, 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા પાવડર એડ કરી દેશું. હવે સરખી રીતે મિક્સ કરીને તેલ ન છૂટે ત્યાં સુધી પકવી લેશું. હવે મસાલામાંથી તેલ છૂટું પડી જાય એટલે તેની અંદર કટિંગ કરેલા ટામેટા એડ કરી દેવાના છે. હવે તેને પણ ઢાંકણ ઢાંકીને 15 થી 20 મિનિટ માટે પકવી લેવાના છે. ટામેટા પાકીને તેલ છોડી દે એટલે લાસ્ટમાં તેની અંદર સેવ એડ કરી દેવાની છે. એટલે આપણા સેવ ટમેટાનું શાક બનીને તૈયાર. કેમ બાકી મોજ આવી ગઈ ને? હવે જરા ફોલો કરી લેજો.